એ બા દુનિયાની માલપા મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પણ પશુ રહ્યો ગાયો જશોદા ને પછી કાન કહેવાનો કાગડા. દુનિયામાં માં છે ઈ માં છે, બીજા વગડાના વાસે છે. ગમે એવા ખુખાર બારવટિયા હોય ને માનો ભેટો થઈ જાય ને સાહેબ, માણા ભવ પાર તરી જાય. એમ માં સધીની વાત કરીએ. માં સધી કોને મળ્યા, કઈ રીતે મળ્યા? સિંધ પરગણું સિંધોઈ નદીના કિનારાના કાંઠાડી માથે એક દી હમીરના નામની હાક ડાક વાગે. હમીર બારવટીયો એ કાંઈકના ચૂડીને ચાંદલા નંદવી નાખેલા કાંઈકના નોધારા બાળને ધરતીની માથે રજળતા કરી દીધેલા છે. પણ હમીરના ઘરેથી બાઈનું નામ કંકુબાઈ, જેના પિતરની માલિપા ભગવતીના નામની ઠાકરના નામની માળાની જોત ચલે છે. આપણે આપણા પરિવારની માલિપા કદાચ એક બે બહેનો હોય, આપણા મા બાપ હોય, આપણા બાળ બચ્ચા હોય, આપણી પત્ની હોય, અને આપણે ધરતી ઉપર ગમે એ નાટક કરતા હોય ને, તો એમાં કોઈનો પુરુષાર્થ, કોઈનો તમારી પાછળ હાથ હોય, એના લીધેથી તમારી ગાડી હાલતી હોય છે.
ઘણા માણસ એમ કે તમે અમારા ઘરે પગલા પાડો તો અમારું અભરે ભરાઈ જાય, અમારા ઘરે બધું સારું થઈ જાય. કોઈના પગલા પાડ્યાથી ન થાય સાહેબ. કાં તો તમારા ઘરની માલપા તમારી દીકરી એવી આવે એના પગલા પડે તો તમારું ઘર ભરાઈ જાય. તમારા માવતર એવા હોય એનાથી તમારું ઘર ભરાઈ જાય. અરે તમે લગ્ન કરો ને જો તમારી પત્ની એવી આવે તોય તમારું ઘર ભરાઈ જાય. અને અમે તો કાયમ કહી છીએ સાહેબ કે કોઈના પગ ધોઈને જો તમે પાણી પીવો એની કરતા દી ઉગે તમારા માવતરનો પગ ધોઈને પાણી પીવો ને સાહેબ, દુનિયામાં તમને યમદૂત હોય ને યમ રાજા પણ કેળો બદલી નાખે સાહેબ. માવતરથી મોટું આ દુનિયામાં કોઈ નથી સાહેબ. હા, મઢમાં બેહનારી તમારું ધ્યાન રાખી શકે પણ મઢમાં બેહનારી કોઈને જન્મ ન આપી, જન્મ તો જન્મની દેનારી માં જ આપી. એવી સિંધ પરંગણું સિંધોઈ નદીનો કાંઠો અને સિંધોઈ નદીના કાંઠે હમીરના નામની હાક ડાક વાગે માણા હમીરને ભાળી જાય તો કાળજા ધ્રુજવા મળી જાય. પણ એની પાછળ હાથ એની પત્ની નામ જેનું કંકુબાઈ છે. હમીર ખંભાની માલમાં 12 નંબરનો જોટો લઈ અને રાતના 12-1 વાગે લૂંટફાટ કરવા નીકળે ને એટલે અંદરથી દરવાજો બંધ કરીને પાણી આરે કંકુબાઈ એક દીવો કરે છે. શું કામ? ધણીનો કોઈ ધણીનો હોય. આજ મારો ધણી બારવટીયો છે, હમણાં જઈને કોઈની બેન દીકરીના દરદાગીના લૂંટી લે છે. અરે કોઈને મારી નાખશે પણ મારા ધણીને કાંઈ ન થાય એનું ધ્યાન એ પરમાત્મા તું રાખજે છે. કંકુબાઈ આવું ભજન કરે આવી રીતે હમીરનું બારવટું હાલે પણ એની પાછળ પુરુષાર્થ હાથ એના ઘરેથી બાઈ કંકુનો છે. હમીર રાતે 12-1 વાગે પોતાની ડેલીમાંથી બહાર નીકળે એટલે કંકુને એટલું કહેતો જાય કે કંકુબાઈ હું ગયો પછી દરવાજાને તાળું અંદરથી મારી દેજે અને જ્યાં સુધી હું અવાજ ન કરું ત્યાં સુધી તાળું ખોલવું ન પડે. પણ એક દી અમીરને રાતે નીકળેલો કોઈ શિકાર ન મળ્યો, કોઈ માણસની લૂંટ ન મળી એટલે નિરાશ થઈ અને સિંધોઈ નદીની માલપા બે પોતાના પગ પાણીમાં નાખીને બેઠો બેઠો અમીર એક કાંકરો પાણીની માલપા નાખે છે. વિચાર કરે છે કોઈ દી નહીં અને આજ હું ખાલી હાથે ઘરે પાછો જાય, કોઈ દી નહીં આજ હું ખાલી હાથે પાછો જાય, કોઈ દી નહીં આજ હું ખાલી હાથે પાછો જાય. આવો મનમાં ઓરતો કરે છે. પણ આ બાજુ અમીર બેઠો બેઠો ઓરતો કરે ને સિંધોઈ નદીના પાણીના પટની માલપા એક તેજનો ગોળો પાણીમાંથી બહાર નીકળ્યો છે. તેજના ગોળાની મારફતથી એટલું અલૌકિક તેજ પડ્યું હમીરની આંખ મૂંઝાઈ ગઈ. હમીરે પોતાની આંખો આડા હાથ દઈ દીધા એટલે તેજના ગોળાની મારફતથી એક કેબી અવાજ આવ્યો, હમીર. હમીરે પોતાની આંખો આડા હાથ હતા લઈ અને એટલું કીધું, કોણ? હમીર, આ પાપના પોટકા કેટલાથી તારે બાંધવા? એટલે હમીર ઉભો થઈને નદીના કાંઠે હાથમાં 12 નંબરનો જોટો ખંભામાં તો ખંભે બંદૂકામ હરખી કરી, કેડે તલવારેથી તલવાર હરખી કરી અને મૂછે તાદે એટલું કીધું, કોણ બોલે? તને મારી ઓળખાણ તો છે ને?
મારું નામ અમીર છે, મારું નામ પડે ત્યાં સિંધોઈ નદી ધ્રુજી જાય, આજુબાજુના પતિ ગામડા ધ્રુજી જાય, તો કોણ બોલે? પણ ત્યાં તો સાહેબ ગોળાની માલપાથી અષ્ટભુજા, 8 ભુજા, કોઈ હાથમાં તલવાર, કોઈમાં ખડક, કોઈમાં ખાંડો, અને સિંધોઈ નદીની માલપાથી મારી સિંધુડી આવી, સિંધોઈ ઊભી થઈ, પ્રગટ થઈ. અમીર, હું માતા સિંધોઈ છું. ઓહો, પણ સતાય સાહેબ માણાનો જેદી વાંકો દી હોય ને ત્યારે એને હાચું ન સમજાય. એટલે અમીરે ખોખારો કાઢીને કીધું કે તું માતા સિંધોઈ હોય, તું માતા સિંધુડી હોય, તું સધી હોય, તો તું મને કઈ બોધ દેવા આવી છો, મને સમજણ દેવા આવી છો? નહીં અમીર, અમે તારું બારવટું મેકી દે અને એકવાર મારા સધીના નામની માળા ડોકની માલપા નાખી દે ને અમીર, દુનિયામાં તું લાંબી આંગળી કરીને જો તારી આંગળીના ટેરવા માથે આવીને ઊભી રહું ને તો એમ માનજે કે સિંધોઈ નદીની માલપાથી એક માતા સિંધોઈ તને મળી છે. અમીરે માતા સધીને એટલું કીધું તું માં છો એની મને ખાતરી કેમ થાય? અને તેથી માતા સધીએ એટલું કીધું અમીર, દુનિયાની મારી પાસે તારે મને જો ઓળખવી હોય ને તો તારા ખંભામાં 12 નંબરનો જોટો છે એને પેલા હેઠો મેકી દે, કેડમાં તલવાર છે એને કાઢીને હેઠી મેકી દે, અને ત્યાંથી 2 હાથ જોડીને જય સધી કરી નદીના હામા કાંઠેથી હામા કાંઠા સુધી પાણી ઉપર હાલીને ગયો જા, અને તારા પગનું તળિયું જો પાણીનો તને ભીંજવે ને તો એમ માનજે જગતની માલપા એક માતા હું સધી તને મળી ગઈ. મારી સધીના કહેવા પ્રમાણે અમીર, માતા સધીના કહેવા પ્રમાણે અમીરે ખંભાની માલપાથી 12 નંબરનો છોટો હેઠે મેકી દીધો, કેડમાંથી તલવાર કાઢીને મેકી દીધી, 2 હાથ જોડી જય સધી કરીને પાણીની માથે ડગલા માંડ્યા. સિંધોઈ નદીના આ કાંઠેથી ઓલા કાંઠા સુધી વિયો ગયો, પણ પગના તળિયા ભીના ન થયા છે. અને અમીરને જે પોતાનો ગર્વ હતો, ગર્વ ગળી ગયો સાહેબ. ઢીસણ વાળી અને માં સધીને નમસ્કાર કરીને એટલું કીધું કે એ માં, આજથી સિંધોઈ નદીનું પાણી મારા હાથની માલપા લઈને તારી સામે જળ મેકું છું, આજથી હું કોઈ દી બારવટું નહીં. બંદૂકને લઈ અને ઢીસણ મારીને બંદૂકને ભાંગી નાખી, તલવાર હતી, તલવારને બંદૂકના ટુકડા બધા સિંધોઈ નદીની માલપા પાણીમાં નાખી. તેથી માતા સધીએ એટલું કીધું કે અમીર, અત્યાર સુધી તારું બારવટું હાલ્યું એનું એક જ કારણ છે કે તારા ઘરે બાઈ જે કંકુ રહી ને, એ તું જયારે ઘરેથી રાતે બહાર નીકળી જાય દરવાજો બંધ કરીને ત્યારે કંકુબાઈ રહીને પાણી એક દીવાની જોત કરતી, દીવાની જોત સામે તું જ્યાં સુધી ઘરે ન પહોંચ ને ત્યાં સુધી મારા નામની માળા ફેરવતી હતી. માતા સધીએ આટલું કીધું ને અમીરના કાનમાં લાગી ગયો સાહેબ. માણાને લાગી જાય એક પલવારમાં પીર થઈ જાય હો. જેમ માતા તોળાદે મળ્યા જેસલ પીર થઈ ગયો ને એમ અમીર જેનો પોતાનું ઘમંડ હતું ઉતરી ગયું અને ત્યાંથી મંડ્યો ભાગવા છે. ક્યાં જાય? પોતાના આંગણે જઈ અને દરવાજાની મંડ્યો થાપટ મારવા, એ કંકુ દરવાજો ખોલ, એ કંકુ દરવાજો ખોલ. હાથમાં માળા હતી, માળા પડતી મેકીને કંકુને એમ થયું આને કઈ મોતની ભે લાગી, આની પાછળ કોઈ પડ્યા છે. દરવાજો ખોલ્યો સાહેબ. દરવાજો ખોલ્યો ને આમ કંકુને જોઈને ત્યાં તો લાકડી પડે એમ અમીર કંકુના પગમાં પડી. હે કંકુબાઈ, હે કંકુબાઈ, હે કંકુબાઈ.
કંકુબાઈ તે મને તારી લીધો. હા સાહેબ, આપણે કદાચ આમ મુશેતા થઈને નીકળતા હું કઈક સૌ નહીં, આપણા ઘરે કોક હોય ને એનો હાથ આપણી પાછળ હોય છે. કંકુબાઈ તે મને તારી લીધો અને પછી બે માણા માતાજી સધીના નામનું મંડ્યા ભજન કરવા. અખંડ દીવો રાખે, રાતની સધીના નામની માળા કરે. પણ રાત પડે અને કંકુ ને હમીરના સપનામાં આવીને માતા સધી એટલું કે એ મારી કંકુ, એ મારા હમીર માગ બાપ, આજ માગી દુનિયાની માલિપા ન કરી દઉં તો સિંદુરિયા બેટની માતા હું સધી નો કહેવાય, માગી લે બાપ. ત્યારે હમીર એટલું જ કે માડી કોઈ ગરીબ માણા આવે, કોઈ રોતો આવે ને અહીંથી સાનો લઈને પાછો જાય, બસ માડી આટલું તારી પાસે માગું છું, બાકી માલ મિલકત નથી માગું. સાહેબ, બારવટીઓ હતો એમાંથી જેને ભુવા પદ માતા સધી આપી દીધું. ફરતા પતિ પતિ ગામની માલપા ક્યાંય દાણાનો જો હોય તો હમીરને લઈ જાય, કોઈના ઘરે ભૂત પલિતનો વળગાડ હોય તો હમીરને લઈ જાય, ક્યાંય માતાજીના ભુવા થાપવા હોય હમીરને લઈ જાય, ક્યાંય માતાજીના માંડવા હમીરને વાયક આવે. ડોકની માલપા મારી સધીના નામની માળા ખંભે, સધીના નામની લોબડી રહી ગઈ હોય અને હમીર બારવટિયાની માલપાથી ભૂવો થઈ ગયો છે. એ પછી તો કોઈના ઘરે કામ કરવા જાય, માણા નવચંદ્રી ભેંસું જેને ભેટ આપે છે. 1 2 3 આમ કરતા 121 ભેંસું નું ખાંડું હમીરના આંગણે થઈ ગયું છે. પણ રાત પડે એટલે માતા સતી આવીને હમીરને એમ કે હમીર, એ ક્યાંય પણ વાયક આવે ને તું વાયકે વિયોદાલ. તેથી હમીર એમ કે મારી 121 ભેંસું ને સારે કોણ? તેથી માતા સતી એમ કે હમીર, વાડો ખોલીને ભેંસુને હાંકી મેક. એ સિંધોઈ નદીના કાંઠે જો આખો દી તારી ભેંસુને સારું ને તો એમ માનજે તારી સધી એ સારી જીવા. અમીરની ભેંસું મારી સધી સારવા વઈ જાય. આખો દી સિંધોઈ નદીના કાંઠે માતા સધી ભેંસું ને સારે હાંજ પડે એટલે અમીરના વાડામાં ભેંસું આવી જાય. પણ સાહેબ, જેને જેને માં મળી ને એને દલસુખ ભગત એકવાર માએ જોયો છે કે આ કેટલામાં છે, એની ખાતરી થાય છે. મોતીડા હોય ને એકલી એરણની માલિપા ઓરાઈ જાય, ફટકિયા ફટોફટ ફૂટી જાય, ખરાની ટાણે ખબર્યું થાય. પણ ઈ સમયે સિદ્ધપુર પાટણની માલિપા સિદ્ધપુર પાટણની માલિપા સિદ્ધરાજ સોલંકીના નામની હાક ડાક લાગે છે અને પોતાની દીકરીના લગ્ન લીધા છે. લગ્ન લીધા એટલે સિદ્ધરાજે પોતાના કામદારોને બોલાવીને એટલું કીધું કે આપણી દીકરીના લગ્ન છે બેનના, કે બાપુ અમને ખબર છે એ તો દીકરીના દાયદામાં એવી વસ્તુ આપી છે કે ફરતા પરગણાના રાજા રજવાડાની માલિપા આપણા નામની નેજો ફરકી જાવ. કામદારે કીધું કે બાપુ રાજા રજવાડામાં હાથી આપે એ નવાય નહીં, ઘોડા આપે નવાય નહીં, દર દાગીના આપે, હીરા જવેરાત આપે, આવું તો બધા રજવાડા આપતા હોય. તેથી પાટણપતિ સિદ્ધરાજે એટલું કીધું તો હું આપું. અને તેથી કામદારે કીધું કે બાપુ સિંધ મલકની માલિપા હમીર નામનો માણસ છે ને 121 નવચંદ્રી ભેંસું, જો 121 ભેંસું દીકરીને કાપડામાં દઈને તો આપણા નામની વાહવા થઈ જાય.
તેથી સિદ્ધરાજે એટલું કીધું કે રાણી સિકાના રૂપિયાના કોથળા ભરીને લઈ જાઓ. અમીર અને કંકુ માગે એટલા રૂપિયા આપી દો ની ભેંસોને વેચાતી લઈને લાવો, દીકરીના કાપડામાં આપી દો. પાટણની માલપાથી સિદ્ધરાજનો હુકમ છૂટ્યો એટલે કામદારો રાણી સિકાના રૂપિયાના કોથળા ભરીને ક્યાં ગયા? સિંધ પરંગણાની માલપા થઈને અમીરના આંગણે જઈને કીધું કે અમીર, આ નવચંદ્રી ભેંસું 121 છે. આ ભેંસુની કિંમત કેટલી? તેથી કંકુઈને અમીરે એટલું કીધું કે બાપા ભેંસું વેચવાની નથી. આ ભેંસું રહી ને એ તો અમારી સધીનું દિવેલિયું છે. આ ભેંસું વેચવાની નથી. કે પણ અમને પાટણની માલપાથી આવ્યા છે. પાટણના ધણીએ અમને મેકલ્યા. અરે પાટણના ધણીએ મેકલ્યા, ગમે એના મેકલ્યા હોય, રૂપિયાથી ભેંસું વેચવાની નથી. આ તો અમારી સધીનું દિવેલિયું છે અને અમારી સધીની ભેંસું છે, અમારી નથી. ઓલા ત્યાંથી પાછા વી આવ્યા હો. આવીને સિદ્ધરાજને પાટણની માલપા કીધું મહારાજ રૂપિયાથી ભેંસું તો કંકુ અમીર દેવાની ના પાડે છે. પણ તેથી ગુજરાતપતિ સાહેબ, પાટણનો ધણી નહીં, ગુજરાતપતિ જેને કહેવાય, સિદ્ધરાજને પગથી માથા સુધી ગઈને એને એમ કીધું મારું અપમાન. હવે ગમે એમ કરીને એની ભેંસોને લાવવી છે તો 100%ની વાત છે. ત્યારે એક માણસે કીધું બાપુ એ ભેંસોને ચોરીને લાવો તો હવે લાવે, બાકી રૂપિયાથી તો કંકુ અમીર નહીં આપે. એની ચોરી કરીને લાવો. તેથી મારો પાટણનો ધણી કહેવા માંડ્યો, હે ભાઈ, હે ભાઈ, ઠેઠ સિંધમાંથી 121 ભેંસોને સોરીને પાટણ સુધી પોગાડે એવું માણા તો કોઈ હોય? કે બાપુ માણા છે 2 બારવટિયા કોણ? આપણા રજવાડાની માલપાથી નીકળી ગયેલા ખાપરો ને કોડિયો આ બેને લઈ આવો. તેથી પાટણપતિએ કીધું જાઓ ગમે નહીં આવે ખાપરા ને કોડિયાને લઈ આવો ને કહેજો. પાટણપતિએ કીધું છે કે તમારી યારે સમાધાન કરી તમારું બારવટું પાર પાડીને જે 5 પતિ ગામ તમે માગો એ તમને ગામ આપીને ત્રાંબાના પત્ર લેખ કરી દે. વાતની હવે મજા છે સાહેબ. પાટણના ધણીના માણસો મંડી ગયા ગામડે ગામડે વગડે વગડે ફરવા, પણ પાણાના ઓશિકા કરીને વગડાની માલપા રાત રહેતા ખાપરા કોડિયાને મળી અને એટલું કીધું કે ભાઈ તમને પાટણપતિ અમને તેડવા મેકલા, તમારું બારવટું પાટણના ધણી હારે પાર પાડી અને માગો એટલા 5-15 ગામડા તમને દઈ દેવાનું. પણ પાટણપતિનું એક કામ કરવાનું છે. શું કામ? સિંધમાંથી અમીરના ઘરેથી 121 ભેંસોનું ખાંડું તમારે પાટણમાં પોગાડવાનું છે. ખાપરો ગોડીઓ ગઈ તો અમારા ડાબા હાથની કામ છે. આમ સપટી વગાડીને ભેંસોને તો લઈ આવી કે તો તમારું બારવટું પાર પડી જાય. પાટણનો ધણી સિદ્ધરાજ તમે માગો એ તમને આપી દે. રાતોરાત લાવ્યા પાટણના દરબારગઢની માલપા, કાવા કહુંબા પીધા, ચા પાણી પીધા અને રાતોરાત કાળી કામળીની ભેટું વાળીને ખાપરો કોડીઓ ઘોડાને લઈને નીકળ્યા. ક્યાં જાય? સિંધ પરંગણાની માલપા જાય. સધીના ડંકા વાગે આ બાજુ ખાપરો કોડીઓ બે સિંધ પરંગણાની માલપા પોગે અને થર પારકરની માલપા હિરિયા લાસુએ બે માતા મેલડીની જાતર કેતા માતાની રમેલ માંડેલી એનું વાયક અમીરને આપેલું છે. અમીર અમીર માનો અખંડ દીવો બળતો એની સામે માળામાં રજા લેવા બેઠો કે મારી સધી મને રજા દે.
મારે હિરિયા ને લાસુના ઘરે માતા મેલડીની જાતર છે, મારે જાતરમાં જવું છે. એ 2-4 વાર માળામાં રજા લીધી, રજા ન મળી. એટલે અમીરે કંકુને કીધું, કંકુ મારી પાઘડી લાવી, લોબડી લાવી, મારી લાકડી લાવી. એટલે કંકુબાઈ દલીલ કરે છે કે અમીર, આજ સુધી કોઈ દી માતાએ તમને ના નથી પાડી, આજ માતા રજા નથી દેતી તો આપણે જાવું નથી, બેહી જાવ. પણ સાહેબ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હોય. વિનાશ કાળ હોય ને માણસનો, ત્યારે તમારી બાજી પલટાવાની હોય ત્યારે કાંઈ ન ખૂજે. કંકુએ કીધું કે અમીર રવા દે. બે માણ આવી રગજગની વાત કરે છે, અખંડ દીવો હતો, દીવો ઓલવાઈ ગયો. એટલે કંકુએ કીધું, અમીર આ અવળા યંથાણ છે, રવા દે. મારી સધીનો દીવો ઓલવાઈ ગયો, આમાંથી આગળ હવે ન હલાય. અમીર કે હવે સધી વાળી થઈ ગઈ છો, લાવીને તું દીવો કરીને તું માળા ફેરવે. મારે તો આજે જવું છે ને કાલે જવું છે. માતા સધીને ના પાડી, રજા નો આપી, છતાંય અમીર આની નીકળ્યો થર પારકરની માલિપા. હિરિયા ને લાસુના આંગણે જઈ અને માતાની જાતર છે, માતાની રમેલ છે, ત્યાં બેઠો છે. એ આ બાજુ ઘરે અમીરની હાજરી નથી. પછી તો માતા સધીએ પોતાની માયાજાળ હંકેલી લીધી છે. દિવસ ઉગ્યો, વાડો ખોલી 121 ભેંસોને સિંધોઈ નદીના કાંઠે સરવા મેકલી. એટલે ભેંસું સરે અને ખાપરો કોટગ્યો ન્યા આંબી ગયા. ભેંસુના ધણને વાળી અને જલ્દી આવે પાટણ સાહેબ, ત્યાંથી ભેંસુને હાંકીને નીકળી ગયા. એ હાંજ પડી, અમીરની ભેંસું ઘરે નો આવી. એટલે કંકુબાઈ ગામમાં ગોતવા નીકળી. કોઈ ગોવાળોને પૂછે, માલધારીને પૂછે કે ભાઈ ક્યાંય અમારી ભેંસું પાળી, ક્યાંય ભેંસું પાળી. રાતના 10 વાગી ગયા, મેઘલી અંધારી રાત મળી ગઈ. માતા સધીના દીવા સામે બેહીને કંકુબાઈ કહે છે કે માં, એ આજ સુધી તો અમારી ભેંસુની ગોવાળી કરવા મારી સધી તું જાતી, તારા પ્રતાપે લીલા લહેર હતા. મારી તારા કહેવા પ્રમાણે અમીર નથી ઉભો રહ્યો, એ હું જાણું છું. પણ મારી આજ મારી 121 ભેંસું નથી આવી, ભેંસું ગઈ ગયા. માની ભાઈ ખૂબ દલીલ કરી, માએ કઈ જવાબ ન આપ્યો ને. એટલે કંકુબાઈએ માતાને મેણું માર્યું, માતા સધીને મેણું માર્યું. મારી એ તારી કરતા તો અમે જો કોઈ કાળી કૂતરી પાળી હોત ને તો કૂતરી અમારી ભેંસું નું ધ્યાન રાખે. તું ગઈ ક્યાં? એ આટલું મેણું માર્યું ત્યાં દીવાની જોજમાંથી માતા સધી ઉડણ થઈ ગઈ હો સાહેબ. અને પણ થર પારકરની માલિપા અખંડ દીવો મેલડીનો હતો ને, ત્યાં અમીર બેઠો હતો ને, ત્યાં દીવો ઓલવાઈ ગયો ને અમીરને એમ થઈ ગયું હવે કાંઈક બન્યું. ત્યાંથી અમીર ભાગ્યો સાહેબ. અમીર હજી પોતાના ઘરે આવે નો આવે ત્યાં ખાબરા કોડિયા પાટણની માલિપા ભેંસોને પોકાડી દીધી. અને પોતાના ઘરે પગરખા હજી પગમાં પહેરેલા બૂટ ઉતારે ન ઉતારે ત્યાં તો કંકુએ દોટ મેકીને અમીરને બધ ભરી ગઈ. અમીર આજ 3 દિવસના વાણા વાઈ ગયા, આપણી એકે ભેંસ દેખાણી નથી, ભેંસું ગઈ ક્યાં? તેથી અમીરે કીધું કંકુબાઈ, માતાએ રજા નથી આપી છતાંય હું ગયો ને એનું પરિણામ છે. તે કઈ માતાને કીધું હા મેં માતાને કીધું. શું કીધું? 2 દી સુધી માતા સામે બેઠી પણ જવાબ ન આપ્યો. એટલે મેં માતાને કીધું કે મારી તારી કરતા કાળી કૂતરી પાળી હોત તો એ અમારું ધ્યાન રાખે. ઓહો કંકુબાઈ, હવે ભેંસું અહીં ન રહી ને માતા સધીએ અહીં ન રહી. પણ સાહેબ મેણું ન મરાય, મેણું મારો તો માણા મેણાથી મરી જાય. એમ માતાને જો મેણું લાગી જાય, એ તારી કરતા કાળી કૂતરી પાળી હોત આટલું કીધું ને. માતા સધીએ ત્યાંથી ગુજરાતનો માર્ગ લીધો. ક્યાં આવી? પાટણની માલિપા. અને જે દીકરીના લગ્ન હતા ને એના ખોળિયાની માલિપા મારી સધી ઉતરી.
સિદ્ધરાજ સોલંકીના રજવાડાની મારી પાસે જે દીકરીના પીઠી ભરેલું અંગ હતું સાહેબ, જેને હાથે મીંડોળો બાંધ્યો હતો, માથાના વાળ છૂટા મેકીને દીકરી મળી ગઈ ધૂણવા. એ કાંઈક જતી, કાંઈક સતી, કાંઈક ભુવા, કાંઈક ભક્તો લાવ્યા, પણ કોઈને જવાબ ન મળે. છેલ્લે સિદ્ધરાજે જઈને કીધું કોણ છો? ત્યારે એટલું કીધું સિદ્ધરાજ તું ગુજરાતનો ધણી છો ને? હું આખી દુનિયાની ધણી માતા સતી છું. અમીર કે સિદ્ધરાજ કે મારી તારી ઓળખાણ નહીં અને મારા રજવાડાની મારી પાસે સતી તારે આવવાનું કારણ એક ખોડ એકવી ભેંસુ તારો ખાપરો ને કોડિયો લાવ્યો ને, એ ભેંસુના ધણને વાળવા માટે હું માતા સતી આવી છું. સાહેબ દીકરીની જાન આવવાને 2 દી આડા હતા ને તેથી સિદ્ધરાજે એટલું કીધું મારી ભેંસું અહીંથી પાછી મેકલાવી દઉં, પણ મારી દીકરી મારી બેનને આ ધૂળવાનું કાંડા કાઢે બધું બંધ. સિદ્ધરાજ હું ભેંસુને લેવા આવી છું, પણ હવે અહીંથી હું પાછી જવાની નથી. ભેંસુને પાછી મેકલી દે અને તારી દીકરી ડાય થઈ જાય, પણ તારા રાજનો બગીચો છે ને વાવી ને વાવીની મારી પાસે મને સધીને બેહાડ. એ તેદિયા કીધું. શું કીધું? એ સિદ્ધના છેડા રે મારી પાટણ આવ્યા, સિદ્ધના છેડા રે મારી પાટણ આવ્યા, પાટણ માગી તો
પાટણ પોરબણું વાલું બોલો સધી માતની ચા તૈયાર હોય તો લાવજો ભાઈ